આનંદ મકવાણા, આનંદ, દેવાંગ ગોહેલ, દેવાંગ, हाँ सर। અવાજ આવે છે ને મારો? हाँ ઓકે ઓકે, સારું ચાલો. હવે આપણે ગઈકાલે છેલ્લે 11 દાખલા કર્યા હતા. 12, 13, 14, 15 હોમવર્કમાં આપ્યા હતા. થયા છે કે કરી દઉં? હલો, છેલ્લે આપણે 11મો દાખલો કર્યો હતો. દેવાંગ, દેવાંગ ગોહેલ, हेलो। થઈ ગયા? હોમવર્કના દાખલા થઈ ગયા? હે કરાવું? थोड़ा एक થઈ ગયો है। ઠીક, સારું હાલો તો કરાવું છું. ચિંતા કરો માં, હાલો. એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ નંબર 12. y is equal to sin inverse 1 minus x square 1 minus x square છેદમાં 1 plus x square. 0 is less than x is less than 1. આ બહુ મહત્વનું છે. x ની કિંમત ક્યાં આવેલી છે એ તમને બહુ જ મહત્વનું છે. બરાબર ધ્યાન આપજો. તો હવે અહીંયા આપણે ધોરણ 11માં 1 minus x square છેદમાં 1 plus x square આવું એક સૂત્ર શીખી ગયા હતા. 1 minus tan square ના છેદમાં 1 plus tan square એટલે sin 2 theta, એટલે સોરી cos 2 theta. તો અહીં x is equal to tan theta લેતા. તો થીટા બરાબર શું થાય? તો કે tan ઇનવર્સ x. આ આદેશ લેવો ધારવું બહુ મહત્વનું છે. હવે અહીંથી આપણે શરૂઆત કરીએ. રકમ આપેલી છે y is equal to sin ઇનવર્સ 1 minus x square. x તો આપણે tan theta લીધો છે, તો અહીં લખાય tan square theta છેદમાં 1 plus આ tan square theta. આટલું આવડે એટલે તમારો દાખલો પૂરો. આ sin ઇનવર્સ 1 minus tan square theta છેદમાં 1 plus tan square theta એટલે આવ્યું cos 2 theta. હવે અહીંયા sin ઇનવર્સ છે અને અંદર cos આવ્યો એટલે sin ઇનવર્સ ને તો આપણે કઈ ફેરવી ન હોગી. cos ને હું આમ લખી શકું sin pi by 2 minus 2 theta. યાદ કરો, pi by 2 આગળ વિધેયનું આંતર પરિવર્તન થાય. રેડી? pi by 2 આગળ આંતર પરિવર્તન થાય. sin pi by 2 minus 2 theta એટલે cos theta થાય. હવે અહીંયા sin ઇનવર્સ છે, અહીંયા sin છે. તો હવે આ x ની કિંમત આપેલી એની પાસે જવાનું. હવે 0 is less than x is less than 1. અહીંયા અંદર કયું વિધેય છે? sin. તો sin વિધેયનો ઉપયોગ કરવાનો. કેનો ઉપયોગ કરવાનો? એટલે સોરી, tan વિધેયનો ઉપયોગ કરશો તો હાલશે. ધાર્યું આપણે tan theta, x બરાબર sin નો ને જે ધાર્યું હોય એનો ઉપયોગ કરવાનો. તો આ tan 0 0, તો અહીંયા લખાય tan 0 is less than tan theta, કારણ કે x ની કિંમત સોરી x ની કિંમત tan theta છે. tan theta is less than અહીંયા લખાય tan pi by 4. tan pi by 4. tan 0 એટલે 0, x એટલે tan theta અને 1 એટલે tan pi by 4. બધેથી tan વિધેય ગાયબ કરો તો 0 is less than theta is less than pi by 4. પણ આપણી પાસે થીટા નથી. અહીંયા sin ઇનવર્સ sin અંદર શું છે? pi by 2 minus 2 theta. તો પહેલા અહીંયા સાઈડમાં લખું છું. આખી અસમતાને માઇનસ વડે ગુણો એટલે આમ થાય 0 is greater than minus theta is greater than minus pi by 4. હવે આપણે અંદર શું જોઈએ છે? pi by 2. તો બધે pi by 2 ઉમેરો. pi by 2 plus 0. પેલા આને વ્યવસ્થિત લખી લઈ પછી હાલો. અહીંયા minus pi by 4 is less than minus theta is less than 0. ઉપરની અસમતા જ લખી છે, કોઈ ફેરફાર નથી કર્યો. રેડી? તો
હવે અંદર 2 થીટા है तो 2 વડે ગુણી નાખો એટલે માઇનસ પાઈ બાય 2 ઇઝ લેસ ધેન માઇનસ 2 થીટા ઇઝ લેસ ધેન 0. હવે આ બ્રેકેટની અંદર અહીંયા પાઈ બાય 2 માઇનસ 2 થીટા છે તો બધે પાઈ બાય 2 ઉમેરો. પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2 ઇઝ લેસ ધેન પાઈ બાય 2 માઇનસ 2 થીટા ઇઝ લેસ ધેન પાઈ બાય 2 પ્લસ 0. પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2 એટલે 0. અહીંયા પાઈ બાય 2 માઇનસ 2 થીટા ઇઝ લેસ ધેન પાઈ બાય 2 પ્લસ 0 એટલે પાઈ બાય 2. તો 0 થી પાઈ બાય 2 એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવી જાય છે એટલે હવે આમ લખશું તેથી y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ સાઇન પાઈ બાય 2 માઇનસ 2 થીટા. આ પાઈ બાય 2 માઇનસ 2 થીટાની વેલ્યુ 0 થી પાઈ બાય 2 ની વચ્ચે આવી જાય છે એટલે સાઇન ઇન્વર્સ અને સાઇન દૂર કરી શકો એમને દૂર કરી ન શકો. y બરાબર તમારી પાસે આવું વધે પાઈ બાય 2 માઇનસ 2 થીટા તો y બરાબર પાઈ બાય 2 માઇનસ 2 થીટા એટલે તમારી પાસે આ કિંમત છે જો અહીંયા થીટા એટલે tan ઇન્વર્સ x તો એ કિંમત મૂકશું આ tan ઇન્વર્સ x. હવે બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા બે બાજુ x સાપેક્ષ વિકલન કરો એટલે આમ થાય dy upon dx is equal to ddx of a pi by 2 minus 2 ddx of a tan inverse x. તો dy upon dx pi by 2 અચળ પદ છે એનું વિકલન 0 થાય. આ માઇનસ 2 tan inverse x નું વિકલન થાય 1/1 પ્લસ x સ્ક્વેર. તો તમારો જવાબ આવે dy upon dx is equal to માઇનસ 2 ના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. આ તમારો જવાબ થાય. જોઈ લ્યો, ચેક કરી લ્યો એક વખત ફરીથી દાખલો જોવો હોય તો જોઈ લ્યો, પહેલેથી આપું છું જોઈ લ્યો. કોઈને પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. જોઈ ગયો આ સાઈડ. નેક્સ્ટ પેજ. હાલો આદિત્ય વણોલ. આદિત્ય વણોલ. આદિત્ય હેલો. સમજાઈ ગયો દાખલો? હા. ઓકે, તો આગલા દાખલા ઉપર જાઉં છું. હાલો નેક્સ્ટ 13મો દાખલો. 13મો દાખલો y is equal to cos inverse 2x ના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 1 ઇઝ લેસ ધેન એક્સ ઇઝ લેસ ધેન 1. આ કિંમત આપી દીધી હોય એટલે હેલો પડે દાખલો એકદમ, કારણ કે આપણે એક જ વિકલ્પ કરવો પડે. જો કિંમત ન આપી હોય તો એક્સ બિલોંગ્સ ટુ આર કરી અને બધાય વિકલ્પ ચેક કરવા પડે. તો અંદર તમને આપ્યું છે 2x ના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો ધોરણ 11 ગુણિત ઉપગુણિતનું સૂત્ર યાદ કરો 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા
2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે sin 2 થીટાનું સૂત્ર થાય. તો હવે x બરાબર tan થીટા લેતા તો થીટા બરાબર શું થાય? tan ઇન્વર્સ x. તો હવે શરૂઆત કરીએ. y is equal to cos ઇન્વર્સ into bracket 2 x બરાબર તો આપણે tan થીટા લીધું તેની કિંમત મૂકીએ. આ tan થીટા એના છેદમાં 1 પ્લસ આ tan સ્ક્વેર થીટા. રેડી? હવે 2 tan થીટાના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે sin 2 થીટા થાય. આ cos ઇન્વર્સ sin 2 થીટા. બાર cos ઇન્વર્સ છે અને અંદર sin છે તો દૂર ન થઈ શકે. તો પેલા અંદર sin છે cos ઇન્વર્સ ને તો કાંઈ આપણે ફેરફાર ન કરી શકીએ. તો અંદર sin ને cos માં ફેરવી શકીએ. કેવી રીતે? તો કે π/2 નો ઉપયોગ કરીને. અહીંયા હું આમ લખી શકું cos π/2 માઇનસ 2 થીટા. π/2 માઇનસ 2 થીટા. રેડી? હવે તમને આપેલું છે. શું આપેલું છે? -1 is less than x is less than 1. હવે આપણે x બરાબર tan થીટા ધારેલું છે તો અહીંયા મૂકું છું tan -π/4. tan -π/4 ની કિંમત થાય -1 is less than અહીંયા લખું x ની કિંમત tan થીટા. અહીંયા લખું tan π/4. બધેથી tan વિધેય ગાયબ કરો એટલે વધશે આવું -π/4 is less than theta is less than π/4. રેડી? પણ અહીંયા જે આપણને આ સમીકરણ નંબર 1 મળ્યું છે એ સમીકરણ નંબર 1 માં cos બ્રેકેટમાં π/2 માઇનસ 2 થીટા છે. તો પહેલા તો એ π/2 માઇનસ 2 થીટા ગોઠવવા માટે પેલા 2 વડે ગુણો આખી અસમતાને એટલે આમ થાય -π/2 is less than 2 થીટા is less than π/2. રેડી? હવે જોજો બરાબર ધ્યાન આપજો. અહીંયા -2 થીટા છે તો આખી અસમતા ઉલટાશે. આ π/2 is greater than -2 થીટા is greater than -π/2. આખી અસમતાને માઇનસ વડે ગુણ્યા. હવે આને વ્યવસ્થિત લખું છું -π/2 is less than -2 થીટા is less than π/2. હવે અંદર અહીંયા π/2 -2 થીટા છે તો બધે π/2 ઉમેરો એટલે π/2 પ્લસ એટલે માઇનસ π/2 માઇનસ -π/2 is less than π/2 minus 2 theta is less than π/2 plus π/2 એટલે π/2 minus π/2 એટલે 0. આ π/2 minus 2 theta is less than pi. 0 થી pi એટલે cos ઇન્વર્સ નો વિસ્તાર આવી જાય. હવે દૂર કરી શકીએ. તો હવે y is equal to cos ઇન્વર્સ આ cos π/2 minus 2 theta. તો cos ઇન્વર્સ દૂર થાય. એમને દૂર ન થાય. અહીંયા પેલા બતાવવું પડે કે અંદર જે ખૂણો છે એ cos ઇન્વર્સના વિસ્તારમાં આવેલો છે. અધરવાઇઝ તમે દૂર ન કરી શકો. તો હવે cos ઇન્વર્સ ગયા અંદર વધ્યું π/2 minus 2 theta. તો y is equal to π/2 minus 2 theta ની કિંમત મૂકી દઉં tan ઇન્વર્સ x. બે બાજુ x સાપેક્ષ વિકલન કરો તો dy upon dx બરાબર ddx of π/2 minus 2 અચળ છે બહાર લ્યો ddx of tan ઇન્વર્સ x. π/2 નું વિકલન થાય 0 minus 2 tan ઇન્વર્સ x નું વિકલન થાય 1 upon 1 plus x square. તો તમારો ફાઇનલ જવાબ આવે dy ઓલા દાખલામાં આવ્યો તો એ જ આવ્યો dy upon dx બરાબર -2 ના છેદમાં 1 plus x square. આ તમારો ફાઇનલ જવાબ થયો. પહેલેથી એક વખત દાખલો જોઈ લ્યો.
ચાલો જોવાઈ ગયો આ પેજ ફટાફટ જોઈ લ્યો શું કર્યું આપણે ચાલો આ બીજું પેજ જોઈ લ્યો તો તમને એમ થાય કે સાહેબ દર વખતે ટેન થીટા ધારવાનું તો નવું હોતે આવશે નિરાત રાખો હાલો આનંદ મકવાણા हेलो सर। સમજાઈ ગયું બેટા हाँ समझाई गई सर। ઓકે ચાલો હવે આગળ વધીએ દાખલા નંબર 14 એક્ઝામ્પલ નંબર 14 શું કહે છે તમને તો કે y ઇઝ ઇક્વલ ટુ આમાં જો આદેશ બીજો લેવો જોઈએ બીજું કંઈક ધારવું જોઈએ y ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 2x અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર જ્યાં -1 upon root 2 is less than x is less than 1 upon root 2 રેડી તો અહીં x is equal to sin theta લેતા એ ખબર કેમ પડે તો 2 sin theta x ની જગ્યાએ sin મૂકશો ને એટલે 2 sin theta ના વર્ગમૂળની કિંમત આવશે 1 minus sin square theta એટલે cos square theta અને cos square theta નું વર્ગમૂળ cos theta તો હમણાં મૂકવું જો ને implies that theta is equal to sin inverse x થાય રેડી હવે અહીંથી આપણે શરૂઆત કરીએ y is equal to sin inverse કિંમત મૂકતો જાઉં છું 2 sin theta x ની જગ્યાએ કિંમત મૂકી sin theta વર્ગમૂળમાં 1 માઇનસ આ sin સ્ક્વેર થીટા વર્ગમૂળ પૂરું તો sin ઇનવર્સ 2 sin થીટા વર્ગમૂળમાં 1 માઇનસ sin સ્ક્વેર થીટા એટલે શું થાય cos સ્ક્વેર થીટા નું વર્ગમૂળ શું થાય cos થીટા તો sin ઇનવર્સ 2 sin થીટા cos થીટા રેડી 2 sin theta cos theta એટલે ધોરણ 11 ગણિત ચેપ્ટર યાદ કરો 2 sin theta into cos theta એટલે sin 2 theta તો આ આવ્યું sin ઇનવર્સ આ sin 2 theta હવે આ sin ઇનવર્સ અને sin દૂર થાય પણ એમનેમ ન થાય આ 2 theta ની કિંમત એ sin ઇનવર્સના વિસ્તારમાં આવવી જોઈએ તો એના માટે આપણે ચેક કરશું માઇનસ હવે તમને આપેલું છે -1 upon root 2 is less than x is less than 1 upon root 2 x બરાબર આપણે શું ધાર્યું છે sin theta તો આ sin માં કિંમત મૂકશું બરાબર ધ્યાન આપજો આ sin -π/4 is less than sin theta is less than sin π/4 બધેથી sin દૂર કરો એટલે તમારી પાસે બચે આવું -π/4 is less than sin theta is less than π/4 એટલે sin theta શું અહીંયા વધશે થીટા હવે અંદર આપણે જોઈ છે 2 થીટા કારણ કે અહીંયા 2 થીટા છે તો આ ગુણી નાખો -π/2 is less than 2 theta is less than π/2 તો -π/2 થી π/2 આવ્યું તો હવે સીધું આપણે sin વિધેયનો વિસ્તાર છે એટલે sin ઇનવર્સનો વિસ્તાર છે -π/2 થી π/2 એટલે સીધું sin ઇનવર્સ અને sin દૂર કરી શકું છું તો આપણે સીધું આમ લખાય હવે y is equal to આ sin ઇનવર્સ sin 2 થીટા આ લખવું જ પડે અહીંયા આ જે બતાવ્યું એ બતાવવું જ પડે એ વગર દૂર ન કરી શકો તો sin ઇનવર્સ ગયા વધ્યું y is equal to 2 થીટા તો y is equal to 2 થીટાની કિંમત મૂકીએ sin ઇનવર્સ x અત્યાર સુધી આપણે tan ઇનવર્સ x મૂકતા જો અહીંયા sin ઇનવર્સ x થાય
એટલે સાઇન ઇન્વર્સ એક્સ કિંમત મૂકી, બંને બાજુ વિકલન કરો એક્સ સાપેક્ષ, તો ડીવાય બાય ડીએક્સ 2 અચળ છે, ડી ડીએક્સ ઓફ સાઇન ઇન્વર્સ એક્સ. રાવલ જો સૂત્ર પાકા કર્યા હોય તો સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન થાય 1/√1 - x² એટલે 2 ઇન્ટુ 1/√1 - x². તો તમારો ફાઇનલ જવાબ આવો આવે, dy/dx ઇઝ ઇક્વલ ટુ 2/√1 - x². આ તમારો ફાઇનલ જવાબ આવે. પહેલેથી એક વખત દાખલો જોઈ લ્યો. કોઈને ન સમજાણું હોય તો મને પૂછી શકે છે. ચાલો બીજું પેજ જોઈ લ્યો. ચાલો હવે આયુષ ધોરી આયુષ હા સર. સમજાઈ ગયો દાખલો? હલો, હા. ઓકે. ચાલો તો હવે છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો 15મા દાખલા ઉપર આપણે જઈએ. એક્ઝામ્પલ નંબર 15. તમને આવું કહે છે, થોડોક વિચિત્ર છે, y ઇઝ ઇક્વલ ટુ sec ઇન્વર્સ 1/2x² -1 જ્યાં 0 is less than x is less than 1/√2. તો અહીંયા યાદ કરો ધોરણ 11મું 2 cos² θ -1 એટલે cos 2 θ થાય. યાદ કરો ગુણિત ઉપગણિત 2 cos² θ -1 એટલે cos 2 θ થાય. તો અહીંયા હું x ઇઝ ઇક્વલ ટુ cos θ લેતા, તો θ ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ x થાય. હવે અહીંથી શરૂઆત કરીએ. y ઇઝ ઇક્વલ ટુ આ sec ઇન્વર્સ 1/2 cos² θ -1 x ની જગ્યાએ કિંમત માંગી. 2 cos² θ -1 એટલે તો cos 2 θ થાય. તો આ sec ઇન્વર્સ 1/cos 2 θ 2 cos² θ -1 ધોરણ 11માં આપણે સૂત્ર સાબિત કર્યું હતું, યાદ કરો. 2 cos² θ -1 બરાબર cos 2 θ. 1/cos એટલે તો sec થાય. તો આના બરાબર હું કિંમત મૂકું છું, sec ઇન્વર્સ આ sec 2 θ આ y. હવે આ sec ઇન્વર્સ અને sec દૂર થાય, પણ એમનેમ ન થાય. આ 2 θ છે, આ 2 θ એ sec ઇન્વર્સના વિસ્તારમાં આવવો જોઈએ. તો આપણે અહીંથી x ની કિંમત આપી છે એ ઉપાડીએ. 0 is less than x is less than 1/√2. x બરાબર આપણે શું ધાર્યું છે? cos θ. તો 0 ની જગ્યાએ તો હું આમ લખી શકું, cos π/2 એટલે 0. x એટલે આપણી પાસે કિંમત છે cos θ. 1/√2 એટલે હું આમ મૂકી શકું cos π/4. તો હવે બધેયથી cos દૂર કરો, તો અહીંયા થાય π/2 is less than θ is less than
સોરી કોસ બીજા ચરણમાં ઘટતું વિધેય છે એટલે નિશાની ઉલટ છે, આ ઊંધું થઈ જાય. અહીંયા આમ ન લખી શકાય. આ π/4 ને આ સાઈડ લખવા જો હે. π/4 ઇઝ લેસ ધેન થીટા ઇઝ લેસ ધેન π/2. રેડી? તો હવે પ્રથમ ચરણમાં કોસ ઘટતું વિધેય છે એટલે આવું થાય. હવે અંદર અહીંયા 2 થીટા છે તો 2 વડે ગુણો તો અહીંયા થાય π/2 ઇઝ લેસ ધેન 2 થીટા ઇઝ લેસ ધેન π. તો π/2 થી π એટલે કોસ ઇન્વર્સનો વિસ્તાર છે 0 થી π. તો એમાં π/2 થી π ઓલરેડી આવી જાય તો સીધું જ આમ લખાય. પાછળના પેજ ઉપર આપણે લખીએ. ચાલો અહીંયા નથી લખતા. હવે y ઇઝ ઇક્વલ ટુ sec ઇન્વર્સ આ sec 2 થીટા સોરી કોસ ઇન્વર્સનો વિસ્તાર નહીં પણ sec ઇન્વર્સનો વિસ્તાર. તો y બરાબર sec ઇન્વર્સ ગયા વધ્યું આવું 2 થીટા તો y બરાબર 2 થીટા એટલે આપણી પાસે કિંમત છે cos ઇન્વર્સ x. બંને બાજુ વિકલન કરો x સાપેક્ષ તો dy upon dx 2 અચળ છે બહાર લ્યો ddx ઓફ આ cos ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણી પાસે થશે cos ઇન્વર્સ x નું વિકલન આપણને ખબર છે -1 અપોન આ 2 ઇન્ટુ -1 અપોન અંડર રૂટ 1 - x². તો આ ફાઇનલ જવાબ તમારો આવો આવ્યો dy upon dx ઇઝ ઇક્વલ ટુ -2 અપોન અંડર રૂટ 1 - x². આ તમારો ફાઇનલ જવાબ થાય. ફરીથી એક વખત દાખલો જોઈ લ્યો પહેલેથી. કોઈને પ્રશ્ન હોય તો પૂછો. બીજું પેજ જોઈ લ્યો. તો આમ આપણું સ્વાધ્યાય નંબર 5.3 અહીંયા પૂર્ણ થયું. આમાં કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકે છે. ચાલો દેવાંગ ગોહેલ. હા સર. સમજાઈ ગયું? હા. દેવસન. હા સર. સમજાય છે ને? હા. નવા ટોપિક ઉપર આપણે જઈએ. હવે નવો ટોપિક આવે છે ઘાતાંકીય વિધેય. હવે તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. દાખલા તરીકે આ યામ સમતલ છે, આ એની x અક્ષ છે અને આ y અક્ષ છે. રેડી? અહીંયા 1 2 3 4 અનંત સુધી, આ -1 -2 -3 અનંત સુધી, અહીંયા 1 2 3 4 અનંત સુધી, અહીંયા -1 -2 -3 અનંત સુધી હોય. હવે y બરાબર x અને y નો આલેખ આ જે રેખા દોરી
એ x બરાબર y રેખા છે. x અને y ની બેયની કિંમત અહીંયા હરખી જ હોય. આ રેખા ઉપર તમે ગમે ત્યાં ચાલો x અને y ની કિંમત સરખી જ હોય. એટલે આ આલેખ છે એ સોરી y બરાબર x રેખાનો આલેખ છે. y બરાબર x રેખાનો આલેખ અથવા તો x બરાબર y રેખાનો આલેખ છે. રેડી? અહીંયા એક બિંદુ લઉં. આ બિંદુ ઉપર x ની કિંમત 1 હોય તો y ની કિંમત 1 હોય. આ બિંદુ લ્યો. x ની કિંમત 2 હોય તો y ની કિંમત 2 હોય. એમ x અને y ની કિંમત એક જ સરખી મળે. હવે હું થોડોક વધારો કરું છું. y બરાબર અહીંયા x ની 1 ઘાત હતી. અહીંયા x નો વર્ગ કરું તો આલેખ કેવો થાય? તો કે 1 1 માંથી તો આ પસાર થાય જ, કારણ કે x ની કિંમત અહીંયા 1 મૂકો તો 1 નો વર્ગ કેટલો થાય? 1. તો એ આલેખ 1 1 માંથી તો પસાર થાય જ આવી રીતે. પણ અહીંથી આ 0 1 પછી થોડોક આમ વળાંક લે છે. આ y બરાબર x સ્ક્વેર નો આલેખ. હજી ક્યુબ લો તો 1 નો ક્યુબ 1 થાય. એટલે એ આલેખ આમ પસાર તો 1 1 માંથી જ થાય, પણ એનાથી થોડોક આમ અહીંથી આમ હાલ્યું જઈશ. જો જેમ જેમ ઘાત વધતી જાય એમ આ x નો ક્યુબ y બરાબર x નો ક્યુબ નો આલેખ થાય. તો જેમ ઘાત વધે x ની જેમ ઘાત વધે એમ એકદમ સ્ટેડી આલેખ થાય. તો આવા વિધેયને ઘાતાંકીય વિધેય કહેવાય. તો હવે આપણે આવા ઘાતાંકી વિધેયનો અભ્યાસ કરવાનો છે. તો હવે જોજો, બરાબર ધ્યાન આપજો. એની હાવ સરળ ભાષામાં ડિસ્ક્રિપ્શન તમને આપી દઉં. તો ઘાતાંકીય વિધેય જોજો, બરાબર ડેફિનેશન લખું છું, યાદ રાખવાનું છે. જેનો આધાર b ઇઝ ગ્રેટર ધેન 1. તો તમને એમ થાય કે સાહેબ b જ કેમ લીધો? તો તમારે મન પડે એ લઈ શકો. અહીંયા મારે એક્સપ્લેન કરવું એટલે કાંઈક તો લેવું જ જોઈએ. જેનો આધાર b ઇઝ ગ્રેટર ધેન 1 હોય તેવું વિધેય y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ b ની x ઘાત ને ઘાતાંકીય. x ની કિંમત ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, પણ b ની કિંમત એ ગ્રેટર ધેન 1 હોવી જોઈએ ને ઘાતાંકીય વિધેય કહે છે. થોડાક ઉદાહરણ આપું. જો હું આમ લઉં y બરાબર f ઓફ x બરાબર 2 ની 7 ઘાત અથવા તો 2 ની x ઘાત. આને ઘાતાંકીય વિધેય કહેવાય. 9 ની x ઘાત આ -3 ની x ઘાત. તો આને ઘાતાંકીય વિધેય ન કહેવાય. અહીંયા આધાર માઇનસ આવી ગયો. આધારની કિંમત 1 કરતાં મોટી હોવી જોઈએ. 5 ની 7 ઘાત. તો આને ઘાતાંકીય વિધેય કહેવાય. ટૂંકમાં 5 ની x ઘાત 125 ની x ઘાત. x ની કિંમત ગમે તે હોઈ શકે. રેડી? તો આને બધાયને ઘાતાંકીય વિધેય કહેવાય. હવે એના થોડીક નોંધ છે, એ નોંધ લઈ લઈએ આપણે. નોંધ બરાબર યાદ રાખજો. પહેલી નોંધ, ઘાતાંકીય વિધેયનો પ્રદેશ ગણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. ઘાતાંકીય વિધેયનો પ્રદેશ ગણ r છે. એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ r છે. પછી બીજું, ઘાતાંકીય વિધેયનો વિસ્તાર ગણ r પ્લસ એટલે કે r પ્લસ છે. એટલે કે ધન વાસ્તવિક સંખ્યા ગણ. ધન જ આવે. એટલે દાખલા તરીકે આ એક ઘાતાંકીય વિધેય હોય તો ઘાતાંકીય વિધેયને હું આમ લખી શકું, r થી r પ્લસ પરનું વિધેય થાય. એટલે કે ઘાતાંકીય વિધેય
આર થી આર પ્લસ નું થાય બરાબર. ધ્યાન આપજો. હવે લઘુગણકીય વિધેય આવશે એ આર પ્લસ આનું વ્યસ્ત વિધેય છે એટલે એ આનાથી ઉલટું થાય. હવે આપણે આલેખ જોયો તો આલેખમાં આવી રીતે મેં કીધું હતું કે આ વાય બરાબર એક્સ નો આલેખ, આ વાય બરાબર એક્સ સ્ક્વેર નો આલેખ, આ વાય બરાબર એક્સ ક્યુબ નો આલેખ. તો બધાય ઘાતાંકી વિધેય કોઈ પણની 0 ઘાત કરો એટલે કેટલા થાય? 1 થાય. અથવા તો 1 ની ગમે એટલી ઘાત કરો તો કેટલા થાય? 1 થાય. તો ત્રીજી નોંધ આવે છે ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેય હંમેશા બિંદુ 0 1 માંથી પસાર થાય છે. શું કામમાં પસાર થાય છે? તો કે કોઈ પણની 0 ઘાત કરો તો કેટલા થઈ જાય? 1. બી ની 0 ઘાત, બી ની જગ્યાએ તમે ગમે એ મૂક્યું પણ ઘાતમાં તમે 0 લ્યો તો એ 0 1 માંથી પસાર થાય. ચોથું, ઘાતાંકીય વિધેય હંમેશા વધતું વિધેય છે. એનો અર્થ એવો થાય કે x ની કિંમત તમે વધારો. જો આલેખ આમ ઉપર જ જતો જાય, જેમ જેમ ઘાત વધતી જાય એમ વિધેયની કિંમત અહીં વધતી જાય છે. રેડી? પછી પાંચમું, દસ આધારવાળા ઘાતાંકીય વિધેયને 10 આધારવાળા ઘાતાંકીય વિધેયને સામાન્ય ઘાતાંકીય વિધેય કહે છે. 10 આધારવાળા અને તથા ઈ આધારવાળા ઘાતાંકીય વિધેયને પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય કહે છે. પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય કહે છે. આટલું તમારે યાદ રાખવાનું છે. એક વખત ફરીથી જોઈ લો શું શીખવાડ્યું એ. કારણ કે ઘાતાંકીય વિધેય સમજાશે તો જ તમને લઘુગણકીય વિધેય સમજાશે, લોગ વિધેય. જો ઘાતાંકી વિધેયનો પ્રદેશ ગણ R છે એટલે x ની જગ્યાએ તમે કોઈ પણ કિંમત મૂકી શકો. y બરાબર f of x બરાબર b ની x ઘાત. b ની કિંમત 1 કરતાં મોટી હોવી જોઈએ. x ની કિંમત ઈચ્છા પડે એ હોય. b ની કિંમત ઈચ્છા પડે એ પણ 1 કરતાં મોટી એવું વિધેય હોય એને જ ઘાતાંકી વિધેય કહેવાય. ઘાતાંકી વિધેયનો વિસ્તાર ગણ R પ્લસ છે એટલે એવું કહેવા માંગે છે કે ઘાતાંકી વિધેયની કિંમત હંમેશા ધન મળે, 0 ન મળે. ચલો જોઈ લીધું. બીજા પેજ ઉપર જઈએ. 0 1 માંથી શું કામ હંમેશા પસાર થાય ખબર છે? દાખલા તરીકે હું આમ લઉં y બરાબર 5 ની x ઘાત. આ એક ઘાતાંકી વિધેય લીધું. હવે x ની કિંમત તો તમારે ગમે એ લેવાની છૂટ છે. આમ લખવું અહીંયા f of x લખવું એટલે તમને ટપો પડે. આ f of x બરાબર x ની 5 ઘાત એટલે 5 ની x ઘાત.
તો એફ ઓફ 0 લ્યો જી, તો અહીંયા 5 ની 0 ઘાત બરાબર કેટલી કિંમત મળે? 1. તો એક્સ બરાબર 0 લીધો તો વાય બરાબર શું મળ્યું? 1. તો 0 1 માંથી હંમેશા પસાર થાય. બીજું એનો ગ્રાફ દોરો તો એ હંમેશા વધતું હોય, જેમ એક્સની કિંમત વધારો એમ કિંમત વધતું જાય. 10 આધારવાળું વિધેય હોય તો એવા વિધેયને સામાન્ય ઘાતાંકીય વિધેય કહેવાય, અને આવી રીતે હોય ઈની એક્સ ઘાત તો આને પ્રાકૃતિક ઘાતાંકીય વિધેય કહેવાય. ચાલો, જય જેઠવા. જેઠવા જય હા સર. સમજાઈ ગયું ઘાતાંકીય વિધેય? હા સર. જીતેન્દ્ર ઝુંઝાડા. જીતેન્દ્ર હાલો. સમજાઈ ગયું? હા. કરણ રાઠોડ. હા સર. ઓકે, ચાલો તો હવે આગળ વધીએ. હવે લઘુગણક વિધેય. હવે જોજો, તમારે યાદ ઈ રાખવાનું ઘાતાંકી વિધેય ક્યાંથી ક્યાંનું હતું? આર થી આર પ્લસ. તો એનાથી ઉલટું લોગ વિધેય આર પ્લસ થી આર નું થાય. તો હવે લઉં છું લઘુગણકીય વિધેય. એનો આલેખ ઓનાથી ઊંધો થાય. હવે એમાં બહુ ડીપ જવાની જરૂર નથી. જો બરાબર ધ્યાન આપજો. ધારો કે b is greater than 1. b is greater than 1 વાસ્તવિક સંખ્યા છે. જો b raised to x બરાબર a, તો b આધારવાળા એના લઘુગણકનું મૂલ્ય x છે. આનો સમજાણું હું લખ્યું એ. એટલે આમ જો b raised to x બરાબર a હોય તો આ ચોખ્ઠું કરું એ યાદ રાખજો બરાબર. x is equal to log a આધાર b. આ ચોખ્ઠું બરાબર ધ્યાન રાખવાનું છે. જે અહીંયા આધાર હોય એ લોગમાં આધાર થઈ જાય અહીંયા. એટલે ફરીથી લખી દઉં છું, b raised to x બરાબર a હોય તો x બરાબર log a આધાર b થાય. આ ચોખ્ઠું ખાસ યાદ રાખવાનું છે. ને લઘુ ગણકીય વિધેય કહેવાય. તથા તે f આમ થાય r પ્લસ થી r નું વિધેય થાય. એટલે તમે જોજો, ઋણ સંખ્યાનો લોગ જોઈ ન શકાય, ધન સંખ્યાનો લોગ જોઈ શકાય, પણ એનો લોગનો જવાબ ગમે એ આવી શકે. લોગનો જવાબ ધન સંખ્યા પણ આવી શકે અને ઋણ સંખ્યા પણ આવી શકે. તો આને લઘુગણક વિધેય કહેવાય. હવે એની ખાસિયતો નોંધ. એમાં થોડાક નિયમો છે. પેલું, આપણે ઋણ સંખ્યા માટે લઘુગણક ની વ્યાખ્યા ન આપી શકાય. બીજું, લઘુગણકનો વિસ્તાર r છે. વાસ્તવિક સંખ્યા ગણ r છે. ઓલું કેમાંથી પસાર થતું હતું? 1 0 માંથી. તો આ શેમાંથી? એટલે 0 1 માંથી. તો આ બિંદુ 1 0 હંમેશા
લઘુગણક વિધેયના આલેખમાં હોય. આ તો ખાલી તમને સમજાવવા માટે સમજાવું, બાકી કાંઈ એવું દાખલામાં કાંઈ નહીં આવે, ચિંતા કરતા નહીં. ચોથું, લઘુગણક વિધેય આય સતત વધતું વિધેય છે. ચાલો તો આટલું આપણે ફરીથી એક વખત નોંધ જોઈ લ્યો. પછી થોડાક લઘુગણકના નિયમો છે. નિયમો શીખવાડી દઉં, પછી આપણે એના દાખલા કરી શકીશું. હાલો, રેડી? હાલો, કરણ રાવલ. બોલો સાહેબ. સમજાઈ ગયું? ઓ કિશન મોલિયા. હા સાહેબ. સમજાણું? હા. મયુર ગોહેલ. મયુર ગોહેલ. ચાલો, કઈ હા સાહેબ. સમજાણું? હા. ઓકે, ચાલો હવે થોડાક એના નિયમો છે, લઘુગણકના નિયમો. પહેલો નિયમ, આધાર પરિવર્તન. સાબિતી નથી આપતો, સાબિતીની કઈ જરૂર છે નહીં. તમને આમ આપ્યું હોય log p આધારે, તો તમે આને આમ લખી શકો, log p આધાર b છેદમાં log a આધાર b. જો અહીંયા p સંખ્યા હતી, એ આધાર હતો, બેયને નવો આધાર આપી દીધો b. એટલે તમને આમ લખ્યું હોય, ઉદાહરણ આપું, log 27 આધાર 3. તો મારે આને 10 આધાર ઉપર ફેરવવું હોય તો આના બરાબર હું આમ લખી શકું, log 27 આધાર 10 છેદમાં log 3 આધાર 10. તમને ઈચ્છા પડે એ મૂકી શકો આધારની જગ્યાએ. રેડી? આને આધાર પરિવર્તનનો નિયમ કહેવાય. અને આધાર પરિવર્તનનો નિયમ કહેવાય. રેડી? બીજો નિયમ, ગુણાકારથી સરવાળાનો નિયમ. તમને આમ આપ્યું હોય log p into q આધાર a. p અને q નો ગુણાકાર હોય, તમે આને આમ લખી શકો, log p આધાર a વત્તા log q આધાર a. સંખ્યાનો ગુણાકાર તો લોગનો સરવાળો, અને લોગનો સરવાળો તો સંખ્યાનો ગુણાકાર તમે કરી શકો કોઈ પણ આધાર ઉપર. રેડી? ત્રીજો નિયમ, log p ની n ઘાત આધાર a. તો log માં ઘાતમાં હોય તો એ સાઈડમાં ઉતરી શકે. આને તમે આમ લખી શકો, ઇઝ ઇક્વલ ટુ p ની n ઘાત છે તો આને આમ લખી શકો, n log p આધાર a. લોગમાં ઘાત આપેલી હોય, તમને આમ આપ્યું હોય log આધાર 10 2 ની 27 ઘાત, તો તમે આને આમ લખી શકો, ઇઝ ઇક્વલ ટુ 27 log 2 આધાર 10. લોગમાં ઘાતમાં હોય તો એને તમે સાઈડમાં ઉતારી શકો. જ્યાં અહીંયા શરત એટલી છે, શરત એટલી છે, જ્યાં n ધન પૂર્ણાંક છે. ધન પૂર્ણાંક જ, ઋણ પૂર્ણાંક હોય તો ન લખી શકો. રેડી?
ચોથો નિયમ અને છેલ્લો આમ આપ્યું હોય log x ના છેદમાં y આધારે તો તમે આને આમ લખી શકો log x આધારે માઇનસ log y આધારે સંખ્યાનો ભાગાકાર તો log ની બાદબાકી એક ઉદાહરણ આપું છું આમ આપ્યું હોય log 27 ના છેદમાં 32 આધાર 8 ઈચ્છા પડી હોય આધાર તો તમને એવું કંઈ નથી આના બરાબર તમે આમ લખી શકો log 27 આધાર 8 માઇનસ log 32 આધાર 8 તો આને તમારે યાદ આવી રીતે રાખવાનું છે પહેલેથી નિયમો શીખવાડી દઉં ખાસ તો આ ચોકઠું એક યાદ રાખવાનું છે આ એક ચોકઠું b ની x ઘાત બરાબર a હોય તો x બરાબર log a આધાર b થાય b ની x ઘાત બરાબર a હોય તો x બરાબર log a આધાર b થાય પછી અહીંયા કોઈ પણ આધાર ઉપર તમે પરિવર્તન કરી શકો પેલો આધાર પરિવર્તનનો નિયમ બીજો નિયમ સંખ્યાનો ગુણાકાર હોય તો લોગનો સરવાળો થાય ફરીથી બોલું છું સંખ્યાનો ગુણાકાર હોય તો લોગનો સરવાળો થાય ત્રીજો નિયમ લોગમાં ઘાતમાં હોય તો સાઈડમાં ઉતરી શકે પણ ઘાત ધન હોવી જોઈએ લોગમાં ઘાતમાં હોય તો સાઈડમાં ઉતરી શકે પણ ઘાત ધન હોવી જોઈએ અને ચોથો નિયમ લોગમાં ભાગાકાર હોય તો એટલે સંખ્યાનો ભાગાકાર હોય તો લોગની બાદબાકી જો અહીંયા સંખ્યાનો ભાગાકાર છે તો અહીંયા લોગની આપણે શું લીધી બાદબાકી રેડી હવે બીજા બે નિયમ આવે છે પ્રમેય 5 આ એક યાદ રાખવાનું છે કાલ પાકું કરી લેજો એટલે આપણે દાખલા ગણવામાં સરળતા રહીએ e⁻x નો x સાપેક્ષ વિકલિત e⁻x છે એટલે કે આ તો જો કે સૂત્ર મેં લખાવી દીધું છે એટલે કે ddx ઓફ e⁻x બરાબર જવાબ તમારો આવે e⁻x બરાબર અને બીજું log x નો કાંઈ અહીંયા આધાર નો લખ્યો એટલે ઈ આધાર છે એવું સમજવું નો x સાપેક્ષ વિકલિત (1/x) છે એટલે કે ddx of log x બરાબર 1/x થાય ddx of log x is equal to 1/x થાય આ બે નિયમો પાકા કરી લેજો એટલે હવે પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 5.4 આગળ ચલાવીશું પહેલેથી આપણે જોતા જઈએ શું કર્યું ચાલો પહેલા ફટાફટ કારણ કે આજે 1 જ કલાક લેવાનો છું હમણાં 2:30 આપણે પૂરું કરી દઈશું બરાબર ચાલો આ પહેલો દાખલો કર્યો તો પછી આ 13મો દાખલો x બરાબર tan થીટા પછી sin ઇનવર્સ વાળો પછી આ 15મો દાખલો cos થીટા વાળો એકદમ સહેલો છે કાંઈ છે નહીં પછી હવે ઘાતાંકીય વિધેય શીખા જેનો આધાર b is greater than 1 હોય તેવું વિધેય પછી એના થોડાક નિયમો હતા આ તો કાંઈ યાદ રાખવાની જરૂર નથી તમને કે આલેખ પૂછતા નથી
પછી લઘુગણકીય વિધેય, જેનો આધાર b ઇઝ ગ્રેટર ધેન 1 હોય તો b⁴ બરાબર a થતું હોય તો b આધારવાળા એના લઘુગુણકનું મૂલ્ય x થાય. એટલે કે b⁴ બરાબર a હોય તો x બરાબર log a આધાર b થાય. એ ઓનું પ્રતિવિધેય છે ઘાતાંકી વિધેયનું. એટલે r પ્લસથી r થાય. એમાં આપણે ઋણ સંખ્યા માટે લઘુગણકની વ્યાખ્યા ન આપી શકીએ એવું આપણે શીખાતા. બીજું, લઘુગણકનો વિસ્તાર r છે. બિંદુ 1 0 હંમેશા લઘુગણક વિધેયના આલેખમાં હોય અને લઘુગણક વિધેય સતત વધતું વિધેય છે. પછી એના નિયમો શીખા. આધાર પરિવર્તનનો નિયમ, log p આધારે તમે આમ લખી શકો log p આધાર b, log a આધાર b, ગમે એ આધાર ફેરવી શકો. પછી સંખ્યાનો ગુણાકાર તો લોગનો સરવાળો. પછી લોગમાં ઘાતમાં હોય તો સાઈડમાં ઉતરી શકે, પરંતુ શરત એટલી કે ઘાત ધન હોવી જોઈએ. અને સંખ્યાનો ભાગાકાર હોય તો લોગની બાદબાકી થાય. ત્યારબાદ આપણે પ્રમેય શીખા કે e⁻x નું વિકલન e⁻x થાય અને log x નું વિકલન 1/x થાય. આધાર ઉપર 10 આધાર ઉપર નહીં. બરાબર? તો ચાલો હવે આજે અહીંયા સુધી રાખીએ. મારા પછી કોઈનો લેક્ચર છે? નીરજ વસોયા? નીરજ? નિખિલ પરમાર? સાહેબ છે તમારે જોઈન્ટ રહેવાનું છે? મારા પછી કોઈનો લેક્ચર છે? ના 4 વાગે 4 વાગે જો કેનો છે? કેમિસ્ટ્રીનો. ઓકે, તો અત્યારે તમે લેફ્ટ થઈ શકો છો. 4 વાગે પાછા જોઈન્ટ થઈ જજો ટાઈમ ટુ ટાઈમ. બરાબર? ચાલો લેફ્ટ થઈ જાઓ ફટાફટ.
એક મિનિટ દુપારી બહાર નીકળે ને